પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અસ્થિર વિશ્વમાં યોગને ગ્લોબલ પાર્ટનરશિપનું માધ્યમ અને વૈશ્વિક જન આંદોલન બનાવવા કર્યું આહવાન. કહ્યું, વિશ્વને શાંતિ, તંદુરસ્તી અને સમરસતા તરફ લઈ જશે યોગ. વિશાખાપટ્ટનમથી ન્યૂયોર્ક સુધી એક ધરતી એક સ્વાસ્થ્યનો ગુંજ્યો નારો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ ખાતે યોગ દિવસની ઉજવણીમાં લીધો ભાગ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વડનગર ખાતે રાજ્યવ્યાપી ઉજવણીમાં થયા સહભાગી. સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાતની થીમ ઉપર રાજ્યના 311 સ્થળો પર યોગ કાર્યક્રમનું કરાયું આયોજન. બિહારમાં નીતિશ સરકારનો મહત્વનો નિર્ણય. સામાજિક સુરક્ષા પેન્શન યોજના અંતર્ગત વિધવા મહિલાઓને માસિક સહાય ₹400થી વધારી ₹1100 કરવાની જાહેરાત. નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો. ઈરાન ઇઝરાયલ વચ્ચે 9મા દિવસે પણ ભીષણ સંઘર્ષ. ઓપરેશન સિંધુ અંતર્ગત 1100 ભારતીયોને ઈરાનથી સુરક્ષિત સ્વદેશ લવાયા. મિશન અંતર્ગત નેપાળ અને શ્રીલંકા નાગરિકોને પણ વતન પરત લાવવા ભારતની કવાયત તેજ. રાજ્યમાં આવતીકાલે ગ્રામ પંચાયતની ચૂંટણી. 3656 સરપંચ અને 16224 સભ્યપદ માટે થશે મતદાન. 81 લાખ મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ. સંવેદનશીલ વિસ્તારોમાં વધારાનો સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો. મેઘરાજા મધ્ય ગુજરાત પર મહેરબાન. અરવલ્લીના મેઘરજમાં 4 ઇંચ, મોડાસામાં 3 ઇંચ વરસાદ. ચોમાસાની સિઝનમાં અત્યાર સુધી સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 20%, તો પૂર્વ મધ્યમાં નોંધાયો 16% જેટલો સરેરાશ વરસાદ. સારા વરસાદના પરિણામે રાજ્યના જળાશયોમાં નવા નીરની આવક. 8 જળાશયો છલકાયા. 14 હાઈ એલર્ટ પર. રાજ્યમાં એનડીઆરએફની 13 ટીમ તૈનાત. આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદની શક્યતા. માછીમારોને 24 જૂન સુધી દરિયો ન ખેડવા સૂચના. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 247 લોકોના ડીએનએ થયા મેચ. 232 પાર્થિવ દેહ પરિવારજનોને સોંપાયા. 23 પાર્થિવ દેહોને હવાઈ મારફતે, 209 દેહોને એમ્બ્યુલન્સ મારફતે વતન સુધી પહોંચાડાયા. અને યજમાન ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં ભારત 471 રનમાં ઓલ આઉટ. છેલ્લી 7 વિકેટ 41 રનમાં ગુમાવી. જયસ્વાલ, ગિલ બાદ પંતે પણ નોંધાવી સદી. ઇંગ્લેન્ડનો સ્કોર 1 વિકેટના નુકસાને 66 રન.